જય શ્રી કૃષ્ણ મારા વિદ્યાર્થીઓ લાસ્ટ વિડિયોમાં જે આપણે થિયરી જોઈ હતી એટલે કે સાબિતી જોઈ હતી ત્યાંથી આ વિડિયોમાં આપણે આગળ વધીએ તે સાબિતી થોડી તમે યાદ રાખજો વ્યવસ્થિત રીતના શૈલી છે આવડેલી છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 10.2 માં આગળ વધીએ દાખલા નંબર 13 જેમાં કીધું છે રકમમાં કે સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે રકમને પહેલા સમજીએ કે વર્તુળને પરિગત છે કોઈ એક ચતુષ્કોણ જે છે તે વર્તુળને પરિગત છે એનો અર્થ કે વર્તુળ છે એ ચતુષ્કોણની ચારે બાજુઓને સ્પર્શે છે એને પરિગત કહેવાય સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ તો સામસામેની બાજુ એટલે કઈ કઈ થાય તો કે AB અને CD એવી રીતના બીજી જોડ થાય BC અને AD આ બીજી જોડ છે સામસામેની બાજુઓથી કેન્દ્ર આગળ બનતા ખૂણા એટલે કે AOB અને COD આ બે ખૂણા એકબીજાના પૂરક છે એવી રીતના BC અને AD આ બીજી જોડ થઈ તો BC બાજુ દ્વારા બનતો ખૂણો છે BOC અને AD બાજુ દ્વારા બનતો ખૂણો છે AOD આ બંને ખૂણાનો સરવાળો પણ 180 થાય છે તે આ સાબિત કરવાનો હેતુ થયો શું છે આપણે સાબિત કરવાનું એ વસ્તુ છે તો આકૃતિ આ પ્રમાણે કંઈક થશે નહીં કોઈ પણ સાબિતી જ્યારે આપણે લખ્યું છે ત્યારે શરૂઆત પક્ષ સાધ્યથી જ થાય છે તો પક્ષ શું આવે તો કે પક્ષ લઈએ છીએ કે O કેન્દ્રિત વર્તુળને પરિગત ચતુષ્કોણ ABCD છે O કેન્દ્રવાળા વર્તુળને પરિગત ચતુષ્કોણ ABCD અહીંયા દોરેલો છે જેની બાજુઓ 4 છે AB BC CD અને DA જેની બાજુઓને વર્તુળ છે કયા કયા બિંદુમાં સ્પર્શે છે તે દર્શાવેલું છે અહીંયા તો કે જેની બાજુઓ AB BC CD અને DA ને અનુક્રમે P Q R અને S માં સ્પર્શે છે વર્તુળ છે એ ચતુષ્કોણની ચારે બાજુઓને સ્પર્શે છે એ દર્શાવેલું છે અહીંયા સાધ્ય બીજું સ્ટેપ આપવા માટે થાય સાધ્ય શું છે તો કે સાધ્ય એટલે અહીંયા જે રકમમાં કીધું છે કે ચતુષ્કોણની સામસામેની બાજુઓ ચતુષ્કોણની સામસામેની બાજુ કઈ થાય તો કે AB અને CD તો AB એ કેન્દ્ર આગળ કયો ખૂણો બનાવ્યો તો કે A બિંદુને O બિંદુ સાથે જોડો B બિંદુને O બિંદુ સાથે જોડો એટલે AOB ખૂણો બન્યો એવી રીતના એની સામેની બાજુ કઈ થાય તો કે CD તો COD તો આ પેલું થયું સાધ્ય ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 180 છે આ પેલું સાધ્ય થયું આપણા માટે ત્યાર પછી બીજું સાધ્ય શું તો કે હવે સામસામેની બાજુઓની બીજી જોડ લ્યો જેમ AB અને CD સામસામેની બાજુ છે એમ ચતુષ્કોણની બીજી પણ સામસામેની બાજુ છે કઈ BC તો BC એ કેન્દ્ર આગળ કયો ખૂણો બનાવ્યો તો કે BOC તો બીજા સાધ્યમાં BOC BC ની સામેની બાજુ થાય AD તો AD એ કયો ખૂણો બનાવ્યો છે તો કે AOD આ બંને ખૂણાનો સરવાળો 180 થાય છે તો BOC AOD બરાબર 180 આ રકમ પરથી આપણે પક્ષ અને સાધ્ય લખ્યું અને આકૃતિ કંઈક આવા પ્રકારની થાય આ તો વધારાનું દોરેલું છે આ બે ત્રિજ્યા જે આપણે સાબિત કરવા માટે દોરેલું છે ફરીથી સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓથી વર્તુળના કેન્દ્ર આગળ રચાતા ખૂણાઓ પૂરક હોય છે તો એના પરથી પક્ષ અને આ સાધ્ય બે છે આપણા માટે બે માંથી કોઈ એક સાધ્ય સાબિત કરો બીજોની મેળે થઈ જશે સાબિતીની શરૂઆત કરીએ O કેન્દ્રવાળું વર્તુળ ABCD ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC CD અને DA ને અનુક્રમે P Q R અને S બિંદુમાં સ્પર્શે છે તો જે વસ્તુ અહીંયા પક્ષમાં લખી દીધી અહીંયા સાબિતીથી શરૂઆત કરી હવે આપણે લઈએ છીએ OP અને
OS ત્રિજ્યા દોરો. OP અને OS બંને ત્રિજ્યા દોરેલી છે. હવે આ ત્રિજ્યાઓ શું કામ દોરેલી છે? તો કે આ ત્રિજ્યાઓથી બે ત્રિકોણ બન્યા, એક APO અને એક AOS. ફરીથી APO ASO. તમે નામ કોઈ પણ રીતે આપી શકો છો. તો એમ કહી શકો કે આ બંને ત્રિકોણ એકરૂપ છે. બાબા શરત મુજબ જોવો જોઈએ. કઈ શરત? બાબા શરત મુજબ આ બંને ત્રિકોણ AOS AOP AO બંને ત્રિકોણમાં છે એટલે સામાન્ય બાજુ થઈ ગઈ. OP અને OS ત્રિજ્યા છે સરખી જોઈ. AS અને AP વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો છે જે કેવા હોય તો કે સરખા હોય. તો તે પરથી એમ કહી શકાય કે તેથી ત્રિકોણ OAP તથા ત્રિકોણ OAS બાબા શરત મુજબ કેવા થાય છે તો કે એકરૂપ થાય છે. બાબા શરત મુજબ જો આ બંને ત્રિકોણ એકરૂપ થતા હોય તો અનુરૂપ ખૂણા કેવા થાય તો કે સરખા. હવે હું નંબર આપું છું અહીંયા જોજો. અહીંયા એક નંબર આપું છું તો આ બે ખૂણા કેવા થશે? સરખા થશે. અહીંયા બે નંબર આપું છું તો આ બંને ખૂણા પણ તે મુજબ જ કેવા થશે? સરખા. અહીંયા ત્રણ ત્રણ નંબર આપું છું. આ ખૂણો, અહીંયા આપણે 3 નંબર આપીએ અને અહીંયા 4 આપીએ. સેલું પડે એટલા માટે. હું નામ આખા બોલીશ તો તમને એમ થશે ઓ આ નામમાં ગોટાળા થશે એટલે નંબર આપી દેતા 1 1 2 2 3 3 અને 4 4. તો શરૂઆત આપણે આ બે ત્રિકોણથી કરીએ છીએ. તો આ બે ત્રિકોણમાં આ બે ખૂણામાં કેવા છે? સરખા છે. એનો અર્થ કે OAP ખૂણો OAP બરાબર કેવડો થાય તો કે SAP કરતા અડધો એટલે કે 1/2 ખૂણો SAP. રાઈટ? આના પરથી એમ કહી શકો કે ખૂણો OAB અહીંયા સુધી લંબાઈ દઉં છું. તો ખૂણો તો આ થયો કે અલગ થયો? એક નંબરનો ખૂણો થયો એ જ છે. બરાબર 1/2 ખૂણો SAP ની જગ્યાએ S ની જગ્યાએ D થી શરૂઆત કરું તો DAB લખાય. તો લખાય તો અહીંયા લખાશે DAB. તો OAB એટલે કે આ એક નંબરનો ખૂણો એનું માપ કેટલું છે તો કે 1/2 આ આખા ખૂણા કરતા અડધું છે. ચતુષ્કોણના દેખાય છે તમને? બે માપ સરખા છે. આ એક નંબરનો ખૂણો તો આ OAB નું માપ DAB કરતા કેવું છે તો કે અડધું. એવી જ રીતના તે જ પ્રમાણે આ બે નંબરનો ખૂણો લઈએ તો OBA લઈએ છીએ. ખૂણો OBA બરાબર 1/2 ખૂણો ABC આવે. શું આવશે તો કે બે નંબરના ખૂણાનું માપ કેટલું છે તો કે OBA એટલે બે નંબરનો ખૂણો થયો. તેનું માપ ABC કરતા અડધું છે જો. રાઈટ? તેવી જ રીતના હવે 3 માટે જોવું છે મારે. આ કયો ખૂણો તો કે ખૂણો OCD એટલે આ 3 નંબરનો ખૂણો થયો. અહીંયા જો હું કયા ખૂણા લઉં છું ધ્યાનથી જોજો. 3 નંબરનો આ ખૂણો છે OCD એનું માપ BCD કરતા અડધું થાય તો કે હા. તો એના બરાબર
1/2 ખૂણો આવશે BCD અને આ 4 નંબરનો ખૂણો જે છે આ બાજુનો ઈ OBC બરાબર 1/2 ADC થશે। ચાર ખૂણા મેળવ્યા જોજો આ પહેલું આ બીજું આ ત્રીજું અને આ ચોથો ખૂણો છે। હવે આ ચારે ચાર ખૂણાનો સરવાળો કરવો છે તો કે હવે ખૂણો OAB વત્તા આ એક નંબરનો ખૂણો આવી ગયો હવે બે નંબરનો ખૂણો એટલે આ છે ખૂણો OBA વત્તા 3 એટલે આ OCD છે ખૂણો OCD આ 3 આવી ગયો હવે 4 નંબરનો લઈએ આ એટલે ખૂણો ODC આ ચારે ચાર ખૂણાનો સરવાળો કરવો છે જ્યાં અંડરલાઈન કરેલા છે ચારે ખૂણા તો બરાબરની બીજી બાજુએ જે છે ચારે ચારનો સરવાળો થાય અહીંયા છે 1/2 DAB અહીંયા છે 1/2 ABC અહીંયા છે 1/2 BCD અહીંયા છે 1/2 ADC તો બરાબર લખાય 1/2 ખૂણો OAB ની જગ્યાએ શું આવશે તો કે DAB તો ધ્યાનથી સમજતા જાજો OBA ની જગ્યાએ આવશે 1/2 ખૂણો ABC વત્તા OCD ની જગ્યાએ આવશે 1/2 ખૂણો BCD અને વત્તા 1/2 ખૂણો કયો આવશે તો કે ADC ચારે ચાર માંથી 1/2 કોમન કાઢી લ્યો કૌંસમાં આવે ખૂણો DAB વત્તા ખૂણો ABC વત્તા ખૂણો BCD અને વત્તા ખૂણો આવે છે ADC ચારે ચાર માંથી આપણે 1/2 કોમન કાઢ્યું તો હવે શું થયું જો ખાસ DAB જો આકૃતિમાં DAB એટલે આ આખો ખૂણો થયો ચતુષ્કોણનો BABC તો આ ABC તો આ ચતુષ્કોણનો આખો ખૂણો થઈ ગયો BCD તો BCD એટલે આ આખો ખૂણો થયો અને ADC એટલે આ આખો ખૂણો થઈ ગયો ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો મળે આપણને 360 એનો અર્થ છેદ ઉડાડીએ તો કેટલા આવશે 180 તો તેથી એમ કહી શકાય કે ખૂણો OAB વત્તા ખૂણો OBA વત્તા ખૂણો OCD અને વત્તા ખૂણો ODC બરાબર 180 આને કહીએ પેલું પરિણામ હવે ચાર ખળાયા ખૂણા છે જો આકૃતિમાં OAB એટલે આ 1 નંબરનો ખૂણો OBA આ એટલે 2 નંબરનો ખૂણો અહીંયા જ્યાં આપણે રાખું છે જોજો OCD એટલે 3 નંબરનો ખૂણો આ બાજુનો અને ODC એટલે આ 4 નંબરનો ખૂણો છે આ ચારેય ખૂણાનો સરવાળો થાય છે 180 હવે જે આપણે સાબિત કરવું છે કેમ કરવું તો એમાં આગળ વધીએ તો લઈએ છીએ હવે બે ત્રિકોણની વાત કરીએ એક છે ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ છે તેની સામેની બાજુથી બનતો ત્રિકોણ એટલે કે COD માં કયા બે ત્રિકોણની વાત કરી તો કે આ બે ત્રિકોણ આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ AOB અને COD ની અહીંયા વાત કરેલી છે એક ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180
તો અહીંયા બંને સેપરેટ લખવા છે આપણે, તો અહીંયા લખીએ છીએ જો ધ્યાનથી AOB માટે ખૂણો કયો આવશે તો કે AOB વત્તા ખૂણો OAB અને વત્તા ખૂણો OBA. આ એક ત્રિકોણના ત્રણ ખૂણા થયા વત્તા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા એટલે કયા આવશે તો કે COD વત્તા ખૂણો OCD અને વત્તા ખૂણો આવશે ODC. આ બધાયનો સરવાળો એટલે કે આ એક ત્રિકોણના ત્રણેય ખૂણા આ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો મળે તો કે બરાબર કરીને અહીંયા લખાય આપણે 180 વત્તા 180 બરાબર. આ ત્રણ ખૂણા લખ્યા છે અને આ ત્રણ ખૂણા બરાબર એ જગ્યા નથી આપણે નીચે મેં લખેલું છે તમારે એક જ લાઈનમાં લખવાનું. હવે ત્રિકોણના એક ત્રિકોણના ત્રણ ખૂણા અને બીજા ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે. બીજા ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે. તો બરાબર લખ્યું છે 180 વત્તા 180. હવે બે કૌંસ દૂર કરીએ, ધ્યાનથી સમજજો. હવે બે કૌંસ દૂર કરો તો અહીંયા આવશે જોજો ખૂણો AOB વત્તા ખૂણો OAB વત્તા ખૂણો OBA વત્તા આ પેલો કૌંસ દૂર થઈ ગયો. બીજો કૌંસ લઈએ એનો દૂર કરીએ કૌંસને તો ખૂણો COD વત્તા ખૂણો OCD વત્તા ખૂણો ODC. કૌંસ દૂર કર્યા તો બરાબર કેટલા લખાય તો કે 160 વત્તા 160 કેટલા આવશે તો કે અહીંયા બરાબર કરીને આવશે 360. આ ત્રણ ખૂણા એટલે આ ત્રણ લખ્યા, આ ત્રણ ખૂણા એટલે આ ત્રણ લખેલા છે, રાઈટ. હવે અહીંયા મેં અલગ કલરથી લખેલું જો AOB અને COD, બાકીનું બધું ધ્યાનથી સમજો. હવે પરિણામ 1 એમાં ચાર ખૂણા છે. OAB આ રહ્યો, OBA અહીંયા છે, OCD આ છે અને ODC આ છે. આ બે સિવાયના ચાર ખૂણાનો સરવાળો તમને ખબર ચાલ્યો કેટલો થાય તો કે પરિણામ 1 પરથી 180 છે. તો એ ત્યાં મૂકી શકાય. કયા બે ખૂણા વધે તો કે AOB ને COD વધે. તો તેથી એમ લખી શકાય કે ખૂણો AOB વત્તા ખૂણો COD વત્તા 180 બરાબર 360. કૌંસમાં લખાય પરિણામ 1 પરથી. પરિણામ 1 પરનો આપણે ઉપયોગ કર્યો કે આ ચારે ચાર ખૂણાનો સરવાળો તો 180 આપણે સાબિત કરી દીધો છે. તો એનો ઉપયોગ આપણે અહીંયા કર્યો કે આ બે જે ખૂણા બાકી રહે છે બે લખી, બાકીના ચારેનો સરવાળો 180 બરાબર 360 તો આ છે. હવે 180 ને બીજી બાજુ વધ્યું કેટલા થાય તો તેથી ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર 360 ઓછા 180. તો તે પરથી શું કહી શકાય ખૂણો AOB વત્તા ખૂણો COD બરાબર આવશે 180. આ પેલું સાધ્ય સાબિત થઈ ગયું આપણા માટે. આ પેલું સાધ્ય સાબિત થયું. બે સાધ્ય છે જો છે, આ બે સાધ્ય સાબિત કરવાના છે. એમાંથી ખાલી પેલું થયું, બીજા માટે ફરી પાછું આવું લખાય ના. તો શું કરવાનું તો બીજા માટે તો સરળ છે. હવે એક સાબિત થઈ ગયું તો કોઈ પણ બિંદુ આગળ આખું રાઉન્ડ ફરતું હોય ને તો એ ચારે ચાર ખૂણા સરવાળો 360 થતો હોય. 5 ખૂણા હોય તો 5 નો સરવાળો, 6 હોય તો 6 નો સરવાળો, 7 હોય તો 7 નો સરવાળો. જેટલા ખૂણા બને બધાનો સરવાળો કેટલો થાય 360 થાય. તો
તો એમાંથી આ બે ખૂણાનો સરવાળો આપણને 180 મળી ગયો જો આ બે અને આ બે ખૂણા બાકી છે જે બીજા સાધ્યમાં આવે છે તો સાબિત થઈ શકે શું કરવાનું છે તો હવે ચારેય ખૂણાનો સરવાળો તમારે દર્શાવવાનો ચારે ચાર ખૂણાનો સરવાળો દર્શાવીએ તો હવે લઈએ અહીંયા કે ખૂણો AOB વત્તા ખૂણો આવશે BOC વત્તા ખૂણો COD વત્તા ખૂણો AOD બરાબર કેટલા થાય તો 360 તો તેથી ખૂણો કયો વધે છે તો કે BOC અને વત્તા ખૂણો AOD બરાબર કેટલો આવશે તો કે 180 આ થશે બીજું પરિણામ આ પ્રમાણે હજી એક કે તમે ઉમેરી શકો છો તમારી મેળે શું ઉમેરી શકો છો તો કે આ બેનો સરવાળો અહીંયા મૂકતા પછી બાદબાકી કરો 360 માંથી એટલે બાકીની કિંમત મળે છે તમને 360 180 એટલે બીજી કિંમત મળી ગઈ આની સાબિતી થોડીક અટપટી છે પણ યાદ રાખવાની છે નો યાદ તો મૂંઝાવણ નહીં કઈ ખાસ પણ યાદ રાખવી ફરજિયાત છે ચલો હાલો સરસ મજાનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો આપણે તો હવે આ સાબિતી જો થઈ ગઈ હોય તો ટેક્સ્ટબુક ના બધા જ સાબિતી દાખલા આપણે પૂરા થઈ ગયા છે ટેક્સ્ટબુક ના બધા જ સાબિતી દાખલા છે એ બધા પૂરા થઈ ગયા છે સાથે સાથે દાખલા પણ પૂરા થઈ ગયા છે એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો આ ચેપ્ટર આમ પૂરું થઈ જાય છે પણ શબ્દ વાપરું છું કે હું થોડા એક્સ્ટ્રા સાબિતીનો હજી એક દાખલો કરાવીશ એક્સ્ટ્રા જે MCQ માટે પણ જરૂરી છે અને બે માર્કમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો સાબિતીમાં પણ એનો ઉપયોગ થઈ શકે એવો એક એક્સ્ટ્રા દાખલા છે તે પણ હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે સમજશું સાથે સાથે ફરી પછી જ્યારે મળીએ ત્યારે થોડા MCQ પ્રકારના પણ પ્રશ્નો આપણે શીખવાના છે તો આશા રાખું છું કે આ દાખલો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો છે સમજજો બે ત્રણ વખત જોજો આકૃતિ છે શરૂઆતમાં દોરી લેજો કારણ કે હવે જો દોરશો તો તમને અટપટી લાગશે એટલે શરૂઆતની જે આકૃતિ છે એ વ્યવસ્થિત દોરી લેવી જેથી કરીને તમને સમજણ વ્યવસ્થિત લાગે બરોબર ચાલો જય હિન્દ જય ભારત